ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। આપણે ગયા લેક્ચરની અંદર સ્ટેટમાં જે થિયરીના પ્રશ્નો ભણ્યા હતા ચેપ્ટર નંબર 2 માં, એમાં આજે આપણે થોડા આગળ વધીશું અને આજે બધી વ્યાખ્યાઓ જે છે જે સૌથી અગત્યની છે આંકડાશાસ્ત્ર માટે એનો બધાનો અભ્યાસ કરીશું, જેથી આવતા લેક્ચરથી આપણે દાખલાઓ શરૂ કરી શકીએ। બરાબર છે? તો આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 બરાબર છે। તો પહેલી વસ્તુ તો આપણે જે ગયા લેક્ચરમાં બે વસ્તુઓ શીખ્યા, એક હતો વર્ગોની સંખ્યા। ઓકે, વર્ગોની સંખ્યા કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 15। ઓછામાં ઓછી 6 હોવી જોઈએ અને વધુમાં વધુ 15 હોવી જોઈએ। બરાબર છે? કે વર્ગોની જે સંખ્યા છે એ ઓછામાં ઓછી 6 હોવી જોઈએ અને વધુમાં વધુ 15 હોવી જોઈએ। ત્યારબાદ મેં તમને કીધું હતું વર્ગોની સંખ્યા કે શોધવાનું સૂત્ર। બરાબર છે? તો R/C, જ્યાં R એ વિસ્તાર છે, C એ વર્ગ લંબાઈ છે અને K એ વર્ગોની સંખ્યા, જે આપણે સમજેલા છે। બરાબર? હવે સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ, તો સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ એટલે શું? જો વર્ગોમાં આપેલ વર્ગોની વર્ગ લંબાઈ સમાન હોય, દરેક બે વર્ગ વચ્ચેનું અંતર સરખું હોય, એટલે 0 થી 10, 10 થી 20, 20 થી 30 એવી રીતે આપેલ હોય, તો તેને સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે। ત્યારબાદ અસમાન, તો કે જો આપેલ બે વર્ગોની વર્ગ લંબાઈ કેવી હોય? અલગ અલગ હોય વર્ગોની વર્ગ લંબાઈ, તો તેને અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે। બરાબર છે? હવે વર્ગ સીમાઓના આધારે આવૃત્તિ વિતરણના પ્રકાર, તો વર્ગ સીમાના આધારે આવૃત્તિ વિતરણના બે પ્રકાર પડે છે। વર્ગ સીમાના આધારે આવૃત્તિ વિતરણના બે પ્રકાર છે। એક નિવારક આવૃત્તિ વિતરણ અને બે અનિવારક આવૃત્તિ વિતરણ। બરાબર છે? વર્ગ સીમાના આધારે બે પ્રકાર પડે છે, એક નિવારક આવૃત્તિ વિતરણ અને બીજું અનિવારક આવૃત્તિ વિતરણ। બરાબર છે? હવે આ સમજવા માટે પહેલા આપણે થોડું સમજીએ બીજું, તો કે અધસીમા, તો કોઈ પણ વર્ગની નીચલી હદને અધસીમા કહે છે। કોઈ પણ વર્ગની નીચલી હદને
અધર સીમા કહે છે અને ઉધ્વ સીમા કોઈ પણ વર્ગની ઉપલી હદને ઉધ્વ સીમા કોઈ પણ વર્ગની નીચલી હદને અધર સીમા કહે છે અને કોઈ પણ વર્ગની ઉપલી હદને ઉધ્વ સીમા. એટલે 10 થી 20 નું લખવું તો 10 ને અધર સીમા અને 20 ને ઉધ્વ સીમા. આને નીચલી હદ એટલે અધર સીમા અને ઉપલી હદ એટલે ઉધ્વ સીમા. એટલે કોઈ પણ વર્ગની નીચલી હદને અધર સીમા કહે છે એ કોઈ પણ વર્ગની ઉપલી હદને ઉધ્વ સીમા કહે છે. હવે મધ્ય કિંમત તો અધર સીમા અને ઉધ્વ સીમાના સરવાળા બે વડે ભાગતા જે કિંમત મળે છે તેને મધ્ય કિંમત કહે છે. તમે અધર સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો કરો અને એને બે વડે ભાગો તો તેને મધ્ય કિંમત કહે છે. હવે તો કે મધ્ય કિંમત શું છે આપણે શીખી ગયા, બરાબર છે. ત્યારબાદ આપણે જે વ્યાખ્યા હવે સમજવાની આવે છે, બરાબર છે. મધ્ય કિંમત પછી જે આપણે સમજવાનું છે તો એ છે નિવારક વર્ગો. તો નિવારક વર્ગો કોને કહેવાય યાદ રાખો. જો હું તમને પહેલા આવું સમજાવું. આ સંખ્યાઓ સરખી હોય સામસામે એને નિવારક વર્ગો કહેવાય. કેવા વર્ગો કહેવાય? નિવારક. એટલે આપણે એની વ્યાખ્યા બનાવવાની છે. તો સમજો, કોઈ પણ વર્ગની અધર સીમા અને તે પહેલાના વર્ગની ઉધ્વ સીમા. કોઈ પણ વર્ગની અધર સીમા અને તે પહેલાના વર્ગની ઉધ્વ સીમા, બરાબર છે. તો નિવારક વર્ગો કોઈ પણ વર્ગની અધર સીમા અને તે પહેલાના વર્ગની ઉધ્વ સીમા સમાન હોય તો તેને નિવારક વર્ગો કહે છે. કોઈ પણ વર્ગની અધર સીમા અને તે પહેલાના વર્ગની ઉધ્વ સીમા સમાન હોય તો તેને નિવારક વર્ગો કહે છે. તો ત્યારબાદ આવે અનિવારક વર્ગો. અનિવારક કોને કહેવાય? તો સમજો, આ સરખું ન હોય તો વ્યાખ્યા શું બનશે? કોઈ પણ વર્ગની અધર સીમા અને તે પહેલાના વર્ગની ઉધ્વ સીમા, તે પહેલાના વર્ગની ઉધ્વ સીમા સમાન ન હોય તો તેને અનિવારક વર્ગો કોઈ પણ વર્ગની અધર સીમા અને તે પહેલાના વર્ગની ઉધ્વ સીમા સમાન ન હોય તો તે
કહે છે. એટલે ટૂંકમાં સમાન હોય તો નિવારક અને સમાન ન હોય તો તેને અનિવારક વર્ગો કહે છે. હવે યાદ રાખો, જ્યારે અનિવારક વર્ગો હોય બરાબર છે, ત્યારે આપણે અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ મેળવવા પડે. જ્યારે અનિવારક વર્ગો હોય ત્યારે આપણે શું મેળવવું પડે? અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ. હવે આપણે અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ શું છે સમજીએ. તો જો ધ્યાન રાખીએ, અધઃ સીમા બિંદુ હું તમને કહું એ ધ્યાન રાખજો. જ્યારે અનિવારક વર્ગો હોય આવા, ત્યારે અધઃ સીમા બિંદુ મેળવવું. તો અધઃ સીમા બિંદુની વ્યાખ્યા શું થાય? તો પહેલા હું સમજાવું છું, આપણે પછી લખું ત્યારે પૂછી કાઢો. કોઈ પણ વર્ગની અધઃ સીમા, અત્યાર સુધી તમે શું શીખતા ખબર કે આમાં 0.5 બાદ કરો ને આમાં 0.5 ઉમેરો એટલે અધઃ સીમા બિંદુ મળી જાય. અધઃ સીમા ઉધ્વ સીમા બિંદુ, પણ એવું હોતું નથી. હજી એવું જ શીખશો, કારણ કે બધા નિષ્ણાત શિક્ષકો પાસે ભણીએ છીએ આપણે, બરાબર? એટલે તમને એવું સમજાવે કે આમાં 0.5 બાદ કરો ને આમાં 0.5 ઉમેરો, આમાં બાદ કરો તો અધઃ સીમા બિંદુ, આમાં ઉમેરો તો ઉધ્વ સીમા બિંદુ. પણ એવું ના બને, બરાબર છે? આની પ્રોપર વ્યાખ્યા આપણે શીખવી પડે. કોઈ પણ વર્ગની અધઃ સીમા અને તે પહેલાના વર્ગની ઉધ્વ સીમા, કોઈ પણ વર્ગની અધઃ સીમા અને તે પહેલાના વર્ગની ઉધ્વ સીમાના સરવાળા 2 વડે ભાગતા જે કિંમત મળે તેને અધઃ સીમા બિંદુ કહે છે. તો શું વ્યાખ્યા થશે? કોઈ પણ વર્ગની અધઃ સીમા, કોઈ પણ વર્ગની અધઃ સીમા અને તે પહેલાના વર્ગની ઉધ્વ સીમા ના સરવાળા 2 વડે ભાગતા જે કિંમત મળે છે તેને અધઃ સીમા બિંદુ કહે છે. એવી જ રીતે ઉધ્વ સીમા બિંદુ તો કોઈ પણ વર્ગની ઉધ્વ સીમા, ધારો કે આવી રીતે હોય વર્ગો, કોઈ પણ વર્ગની ઉધ્વ સીમા અને તે પછીના વર્ગની અધઃ સીમા, કોઈ પણ વર્ગની ઉધ્વ સીમા અને તે પછીના વર્ગની અધઃ સીમા ના સરવાળાને 2 વડે ભાગતા જે કિંમત મળે છે તેને ઉધ્વ સીમા બિંદુ કહે છે. કોઈ પણ વર્ગની ઉધ્વ સીમા અને તે પછીના વર્ગની અધઃ સીમા ના સરવાળાને 2 વડે ભાગતા જે કિંમત મળે છે તેને ઉધ્વ સીમા બિંદુ કહે છે. બરાબર છે? હવે યાદ રાખજો, આગળ થોડું સમજીએ.
બરાબર છે. તો આપણે દાખલાની અંદર આની જરૂર પડશે. અધમ સીમા બરાબર મધ્ય કિંમત ને મધ્ય કિંમત માઈનસ 1/2 વર્ગ લંબાઈ. જ્યારે આપણી પાસે વર્ગ લંબાઈ હોય અને મધ્ય કિંમત હોય તો એની ઉપરથી આપણને અધર સીમા આ રીતે મળશે અને ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. અધર સીમા બરાબર શું થાય? મધ્ય કિંમત માઈનસ 1/2 વર્ગ લંબાઈ અને ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ 1/2 વર્ગ લંબાઈ. આ અધર સીમા અને ઉર્ધ્વ સીમાના સૂત્રો છે. જ્યારે વર્ગ લંબાઈ એ બધું આપેલું હોય ત્યારે આપણે આ રીતે મેળવી શકીએ. બરાબર છે. હવે વર્ગ લંબાઈ તો ઉર્ધ્વ સીમા બિંદુ જો યાદ રાખો અનિવાર્ય હોય તો ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુનો તફાવત, અને નિવારક હોય તો ઉર્ધ્વ સીમા અને અધર સીમાનો તફાવત. એટલે આ શબ્દોથી યાદ રાખવાનું. જો અનિવારક હોય તો વર્ગ લંબાઈની વ્યાખ્યા શું થાય? અનિવારક તો વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુના તફાવત. વર્ગ લંબાઈ ક્લાસ લેન્થ સી જેને જો અનિવાર્ય હોય ત્યારની આ વાત છે. અનિવાર્ય હોય તો વર્ગ લંબાઈનું આ સૂત્ર આવે અને જો નિવારક હોય તો અધર સીમા અને ઉર્ધ્વ સીમા અને અધર સીમાના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. એટલે નિવારક હોય તો કયું સૂત્ર અને અનિવાર્ય તો તમને આ ખબર પડવી જોઈએ. વ્યાખ્યામાં પ્રશ્નો સ્પેસિફિક પૂછાય ત્યારે આપણે ખાસ આનું ધ્યાન રાખવાનું. બરાબર છે. તો અહીંયા આ ચેપ્ટરના તમામ જે પ્રશ્નો હતા થિયરીને લગતા, જે આપણી જે આગળની રીત છે એને લગતા તમામ જે પ્રશ્નો છે અહીંયા પૂરા થાય છે. બરાબર. હવે આને આપણે દાખલા ગણવાના આવશે. ફરીવાર આજે જે આપણે સમજીએ ફરીવાર થોડું રિવાઇઝ કરીએ. અધર સીમા તો કોઈ પણ વર્ગની નીચલી હદને અધર સીમા કહે છે. ઉર્ધ્વ સીમા કોઈ પણ વર્ગની ઉપલી હદને ઉર્ધ્વ સીમા કહે છે. મધ્ય કિંમત અધર સીમા અને ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગતા જે કિંમત મળે છે તેને મધ્ય કિંમત કહે છે. નિવારક વર્ગો નિવારક અને અનિવારક. નિવારક એટલે શું? કોઈ પણ વર્ગની અધર સીમા અને તે પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા સરખી હોય. બરાબર છે. કોઈ પણ વર્ગની અધર સીમા અને તે પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા સરખી હોય તો તેને નિવારક વર્ગો કહે છે. તો અનિવારક વર્ગો કોઈ પણ વર્ગની અધર સીમા અને તે પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા સમાન ન હોય તો તેને અનિવારક વર્ગો કહે છે. ટૂંકમાં કોઈ પણ વર્ગની અધર સીમા અને તે પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા સમાન હોય તો નિવારક અને સમાન ન હોય તો તેને અનિવારક વર્ગો કહે છે. હવે જ્યારે વર્ગો કેવા આવે? અનિવાર્ય આવે ત્યારે તમારે વર્ગ સીમા બિંદુઓ મેળવવા પડે. વર્ગ સીમા બિંદુઓની અંદર પહેલું અધર સીમા બિંદુ. બરાબર. તો અધર સીમા બિંદુ કોને કહેવાય? કોઈ પણ વર્ગની અધર સીમા અને તે પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમા ના સરવાળાને 2 વડે ભાગતા જે કિંમત મળે છે. કોઈ પણ વર્ગની અધર સીમા અને તે પહેલાના વર્ગની ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગતા જે કિંમત મળે છે તેને અધમ સીમા બિંદુ કહે છે. તો ઉર્ધ્વ સીમા બિંદુ કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા અને તે પછીના વર્ગની
અધર સીમા, કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા અને તે પછીના વર્ગની અધર સીમાના સરવાળાને 2 વડે ભાગતા જે કિંમત મળે છે તેને ઉર્ધ્વ સીમા બિંદુ કહે છે. પછી જે સૂત્ર છે અધર સીમા, તો કે અધર સીમા બરાબર શું? તો કે અધર સીમા બરાબર મધ્ય કિંમત -1/2 વર્ગ લંબાઈની જરૂર ક્યારે પડે? તો દાખલાની અંદર જ્યારે તમારી પાસે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ હોય તો આવી રીતે આપણને આ અધર સીમા મળે છે. ઉર્ધ્વ સીમા તો મધ્ય કિંમત + 1/2 વર્ગ લંબાઈ. ત્યારબાદ અનિવાર્ય વર્ગો હોય તો વર્ગ લંબાઈનું સૂત્ર શું? તો કે ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુના તફાવતને વર્ગ લંબાઈ કહે છે, તેને c વડે દર્શાવવામાં આવે છે. અને નિવારક વર્ગો તો વ્યાખ્યા, તો કે ઉર્ધ્વ સીમા અને અધર સીમાના તફાવતને શું કહે છે? વર્ગ લંબાઈ કહે છે. હવે વિદ્યાર્થીઓ, આજે આપણો અહીંયા થિયરીનો પોર્શન જે છે ચેપ્ટર નંબર 2 નો એ પૂર્ણ થયો. તમારે અત્યાર સુધી જેટલી વ્યાખ્યાઓ છે બધી જ તમારી નોટબુકમાં વ્યવસ્થિત હોવી જોઈએ, કારણ કે જ્યારે દાખલા આવશે ત્યારે તમને દાખલા ગણવામાં આ નિવારક, અનિવારક, અધર સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ આ બધાની જરૂર પડશે. હવે આ વ્યાખ્યાઓ લખેલી હશે તો કંઈ નહીં સમજાય તો વ્યાખ્યા જોશો અને પરિવાર નહીં તો તમારે આ વિડીયો જોવો પડશે. વ્યાખ્યા જોશો તો પણ સમજાય જશે. એટલે ખાસ આ જે કન્સેપ્ટ છે, આજે જે આપણે આ થિયરીનો કન્સેપ્ટ પૂરો કર્યો આ બહુ અગત્યનો છે. આજનો ગયા લેક્ચરનો અને પહેલા 3 જે લેક્ચરમાં જે આપણે આ ચેપ્ટરમાં શીખ્યા છે આ આખા આંકડાશાસ્ત્ર વિષયનો બેઝ છે. આ બેઝિક છે. તમને આ પરફેક્ટલી આવડવું જોઈએ. બરાબર છે? જો આમાં કોઈ પણ કચાશ રહી ગઈ, આ બેઝ તમારો તૈયાર ન થયો અને આમાં તમે કોઈ પણ જગ્યાએ કચાશ રાખી પરફેક્ટ તૈયાર ન કરી તો તમારે તકલીફ થઈ શકે. એટલે સમજવાની વસ્તુ છે કે આ બેઝિક છે, એટલે આ બધું 2 વાર લખો, 3 વાર લખો, 5 વાર લખો, પણ પરફેક્ટ તૈયાર કરનાર. આ એકનો એક વિડીયો છે, 2 વાર જુઓ, 3 વાર, 5 વખત જુઓ, પણ આમાં અને તમને હજી આમાં કોઈ પ્રશ્નો નથી સમજાતા તો તમે ખાલી યુટ્યુબના અમારા વિડીયોની અંદર નીચે કોમેન્ટ બોક્સમાં લખો કે સર આ પ્રશ્નમાં હજી સમજૂતી મળી નથી, તો પણ અમે તમને સમજાવી શકીએ છીએ. અને મેં તમને પહેલાં મારો નંબર આપેલો જ છે. બરાબર છે? જો તમને ના સમજાય તો તમે મારા નંબર ઉપર કોલ કરીને પણ કોઈ પ્રશ્ન છે એની ક્વેરી મેળવી શકો. બરાબર છે? તો અહીંયા આપણે આ થિયરીનો પોર્શન પૂર્ણ કરીએ છીએ અને આવતા લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરના જે દાખલાઓ છે એની શરૂઆત કરીશું. બરાબર છે? તમને આજનો આ વિડીયો જે છે એ પસંદ આવે તો લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને સરળતાથી આખું સ્ટેપ છે એનો અભ્યાસ તમે સરળતાથી કરી શકો. બરાબર છે? થેન્ક યુ.